ખરેખર તો વિસ્મરણ જેવું કશું છે જ નહીં, આપણે ભૂલી જતા જ નથી. હું તો મારા ક્લાસમાં ભણાવતી વખતે કહું છું કે લોકોને 7 જન્મ સુધીનું યાદ હોય છે. એટલે તમે કશું ભૂલી જતા છો જ નહીં. ભૂલી જવું એટલે જરૂર પડે ત્યારે યાદ ન આવવું. બધા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી આ વાત યોગ્ય રીતે પહોંચે તો હું માનું છું કે બહુ બધો ફાયદો એમને થશે. આ 3 કલાક દરમિયાન જેનું મગજ, જેના હાથ યોગ્ય રીતે કોઓર્ડિનેશનની અંદર સિંક્રોનાઇઝ થઈને કામ કરે છે, એને યાદ આવે છે અને એ સ્પીડથી એ લખી શકે છે. નમસ્કાર, ખબર છે.com પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. બોર્ડની પરીક્ષાઓ હવે ટૂંક સમયમાં શરૂ થવાની છે અને બોર્ડની પરીક્ષાઓ શરૂ થાય તેની પહેલાંનો સમય અને બોર્ડની પરીક્ષાનો સમય બાળકો એટલે વિદ્યાર્થીઓ, વાલીઓ બધા માટે બહુ જ સ્ટ્રેસફુલ હોય છે. એમના ઘરમાં ટેન્શન હોય છે, જાણે કે એક ઇમરજન્સી લાગી ગઈ હોય એવી સ્થિતિ ઊભી થતી હોય છે. અને એ જે ટેન્શન છે એને દૂર કરવા માટે આજનો વિડીયો અમે બનાવી રહ્યા છે. આજનો એક ઇન્ટરવ્યૂ અમે એક એવા એક્સપર્ટ સાથે કરવા જઈ રહ્યા છે જેઓ છેલ્લા 25 વર્ષથી, તમને ફરીથી કહું કે છેલ્લા 25 વર્ષથી વિદ્યાર્થીઓ અને વાલીઓની ટેન્શન દૂર કરવા માટે શું કરી શકાય તેની ઉપર કામ કરી રહ્યા છે. અને જ્યારે ગુજરાતમાં કોઈ વિચાર્યું નહીં હતું ત્યારે એમણે ટેલિફોનિક હેલ્પલાઇન, તમને કહું તો 2001માં ટેલિફોનિક હેલ્પલાઇન શરૂ કરી હતી. જ્યારે આપણી પાસે મોબાઈલ નહીં હતા ત્યારે લેન્ડલાઇન હતા. લેન્ડલાઇનના સમયે એમણે ટેલિફોનિક હેલ્પલાઇન શરૂ કરાવી હતી. પછી એમણે આની પર પુસ્તકો ઘણા બધા લખ્યા છે. એવા એક્સપર્ટ સાથે આજે તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું. અને એ એક્સપર્ટ હું તમને શ્યોરિટી સાથે કહું છું કે એમની વાતો સાંભળીને તમે જો અમલમાં લાવશો તો તમારી પરીક્ષા પહેલાં જે રિવિઝનની અને પછી એક્ઝામ દરમિયાનની જે સમસ્યાઓ છે કે જે ટેન્શન છે એ 100% દૂર થઈ જશે. તો હું તમને એમની સાથે રૂબરૂ કરાવું. તેમનું નામ છે ડૉક્ટર રુદ્રેશ વ્યાસ. ડૉક્ટર રુદ્રેશ વ્યાસ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની MTB આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગના વડા છે અને દેશની ઘણી બધી સંસ્થાઓ સાથે તેઓ કામ કરે છે. અને સુરત પોલીસની જે એક હેલ્પલાઇન છે એમની અંદર જોડાયેલા છે. એવી ઘણી બધી સંસ્થાઓ સાથે તે સતત કામ કરી રહ્યા છે. તો ડૉક્ટર રુદ્રેશભાઈ વ્યાસ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ ખાસ સ્પેશિયલ ઇન્ટરવ્યૂમાં કે જેની અંદર આપણે વિદ્યાર્થીઓને આપ ગાઈડ કરશો કે અને વાલીઓને બંનેને ગાઈડ કરશો કે શું કરવું પરીક્ષા દરમિયાન. હવે બોર્ડની પરીક્ષા આવે છે. સર, હવે હમણાં શું કેવી રીતે ભણવું એ શીખવાડવાનો કદાચ ટાઈમ નથી. હવે રિવિઝનનો ટાઈમ આવી ગયો છે. તો એવી કોઈ મેથડ ખરી, સાયન્ટિફિક મેથડ કે જેમ કહેવાય કે આખા વર્ષ જે ભણ્યું છે એ રીતે રિવિઝન કરે કે એ પરીક્ષાની અંદર એને સચોટ રીતે યાદ રહી જાય અને પરીક્ષામાં કોઈ પણ ટેન્શન વગર એ એનો લાભ લઈ શકે? વિરાંગભાઈ, ઠંડીનો પારો ઓછો થઈ રહ્યો છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એવી જ રીતે પરીક્ષાના કારણે દરેક વિદ્યાર્થી જે બોર્ડની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓના ઘરની અંદર પણ ટેન્શનનું પ્રમાણ વધી રહ્યું છે. એવા વખતે આ કાર્યક્રમ ખબર છે .com દ્વારા આપ કરી રહ્યા છો. ખરેખર તો બધા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી આ વાત યોગ્ય રીતે પહોંચે તો હું માનું છું કે બહુ બધો ફાયદો એમને થશે. તમે જે વાત કરી કે વિદ્યાર્થીઓ હવે રિવિઝન કેવી રીતે કરવું જોઈએ, ખાસ કરીને વર્ષની શરૂઆતથી પેરેન્ટ્સ તરફથી, માતા પિતા તરફથી, વિદ્યાર્થીઓને શિક્ષક તરફથી પણ એમને કેવી રીતે વાંચવું જોઈએ, કેવી રીતે લખવું જોઈએ એના વિશેની વાત થઈ હશે. હું માનું છું ત્યાં સુધી મોટાભાગના વિદ્યાર્થીઓએ અત્યાર સુધી પોતે જે કંઈ તૈયારી કરી છે, વાંચવાનું હતું એ બધું કરી લીધું હશે. લગભગ જાન્યુઆરી મહિનાની શરૂઆતથી મોટાભાગના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં અથવા તો ક્લાસીસમાં કે ટ્યુશન્સમાં પેપર રાઇટિંગ ને એવું ચાલતું હોય છે. ખાસ કરીને અત્યારે હવે જો રિવિઝનની આપણે વાત કરીએ છીએ તો એની સાયન્ટિફિક મેથડ છે. પેરેન્ટ્સ, વાલીઓ એવું ઈચ્છે છે કે બાળક 2-3 કલાક સુધી બેસે અને એનું કામ કરે, લખવા વાંચવાનું. પણ એને જો વૈજ્ઞાનિક રીતે આપણે જોઈએ તો બાળક 40 થી 45 મિનિટ સુધી, વિદ્યાર્થી 40 થી 45 મિનિટ સુધી બેસે, 5 મિનિટ બ્રેક લે, પછી ફરી પાછો 40-45 મિનિટ વાંચે કે લખે, ફરી પાછો 5 મિનિટ બ્રેક લે. તો આવી રીતે કરવાથી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા બાળક લગભગ આવા 4 સેશન કરી શકશે અને 3 કલાક જે વાંચશે, જે લખશે એ બધું એને યાદ રહેશે. આપણે એવું માનીએ કે સળંગ બેસીને બાળક લખે તો એને યાદ રહે, પરંતુ એની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે.
45 મિનિટ વત્તા 5 મિનિટ, 45 મિનિટ 5 મિનિટ, આવી રીતે 4 વખત કરશે તો યાદ રહેવાની સંભાવના, શક્યતાઓ ઘણી બધી વધી જતી હોય છે. આ 5 મિનિટ દરમિયાન એમણે શું નથી કરવાનું? મોબાઈલ નથી જોવાનો, ટીવીની સામે નથી જવાનું, આટલા કેટલાક કામો એમણે નથી કરવાના. સાથે આ 5 મિનિટ દરમિયાન એ પાણી પી શકે, અથવા તો કંઈક સ્વીટ દળ્યું, ચોકલેટ પણ હોઈ શકે, સુખડી પણ હોઈ શકે, કે એવું પણ ખાઈ શકે, અને ડીપ બ્રીધિંગ, ઊંડા શ્વાસોશ્વાસ એ કરી શકે. જો રિવિઝન આવી રીતે કરવામાં આવશે, વાંચવામાં આવી રીતે આવશે, તો એમણે જે કંઈ વાંચ્યું છે એ 90-95% યાદ રહેવાની શક્યતા રહે છે. તો આ એક વૈજ્ઞાનિક પદ્ધતિની વાત થઈ. જી સર, એક વસ્તુ એવી કહેવામાં આવે છે કે તમારે જ્યારે લખવાની તમે પ્રેક્ટિસ કરો છો એ વખતે તમારે કોઈ એક જ જગ્યાએ, ચોક્કસ જગ્યાએ, જે રીતે ક્લાસરૂમમાં એટલે પરીક્ષાના ખંડમાં જે રીતે બેસીને લખવાનું છે એ જ રીતે બેસીને અને એક જ જગ્યાએ બેસીને અને એ ટાઈમ ફ્રેમમાં લખવાનું, એ પ્રેક્ટિસ કરવાની એ મેથડ તમે થોડી બતાવો તો સર. જી, આપણી જે પરીક્ષા છે વિરાંગભાઈ, એ યાદશક્તિની પરીક્ષા છે, આવડતની પરીક્ષા નથી. કયો વિદ્યાર્થી વધારે માર્ક્સ લાવે છે? તો જેણે આખા વર્ષ દરમિયાન વાંચ્યું છે, તૈયારી કરી છે. જે વિદ્યાર્થી પરીક્ષા ખંડની અંદર 3 કલાક બેસી શકે છે, આ 3 કલાક દરમિયાન જેનું મગજ, જેના હાથ યોગ્ય રીતે કોઓર્ડિનેશનની અંદર સિંક્રોનાઇઝ થઈને કામ કરે છે, એને યાદ આવે છે અને એ સ્પીડથી એ લખી શકે છે. તો એની માટે જેમ આપણે કોઈ પણ રમતવીરની વાત લઈએ, દોડવીર હોય કે કોઈ પણ હોય, એણે જેટલી પ્રેક્ટિસ વધારે કરી હશે એટલું એ વધારે સારી રીતે લખી શકશે. તો આગળની જે મેં 45-5 મિનિટની વાત કરી એ વાંચવા માટેની વાત છે. લખવા માટે તમારું 2.5 કલાકનું, 3 કલાકનું જેટલું પણ પેપર છે એ 3 કલાક, મેં કીધું એમ કે સ્કૂલ અને ટ્યુશન્સની અંદર પણ એ 3 કલાક બેસીને લખવાની પ્રેક્ટિસ અત્યારે કરાવવામાં આવી રહી છે. તો એ 3 કલાક, કારણ કે જેટલું તમે એકચ્યુઅલ સિચ્યુએશનની અંદર પ્રેક્ટિસ કરી હશે એટલું લખતી વખતે વાંધો નહીં આવશે. એટલે એ મગજ, આંખ અને હાથ, આ ત્રણેયની વચ્ચે યોગ્ય પ્રકારનું સંકલન, તમને વિચાર આવે એ ઝડપે તમે લખી શકવા જોઈએ. પ્રશ્ન જે તમે વાંચો છે એના જવાબ તમને સૂઝવા જોઈએ. આવું તમે જો કર્યું હશે, જેટલી વધારે પ્રેક્ટિસ કરી હશે એટલું તમે ત્યાં સરળતાથી કરી શકીશો. હવે અત્યારે જે બોર્ડની પરીક્ષાઓ જે લેવાય છે એની બ્લુ પ્રિન્ટ નક્કી છે કે 1, 2, 3, 4 અને 5 આ પ્રકારના. પહેલા MCQ પ્રશ્ન હશે, 1 માર્કના 20 પ્રશ્ન, પછી 2 માર્કના પ્રશ્ન હશે, પછી 3 માર્કના અને છેલ્લે 5 માર્કના પ્રશ્નો હશે. એટલે આ કયો પ્રશ્ન પહેલા એટેન્ડ કરવો, કયો પ્રશ્ન પછીથી એટેન્ડ કરવો, જો કે મોટે ભાગે તો હવે એને સિક્વન્સ પ્રમાણે જ છે એટલે એ જ રીતે તમે એટેન્ડ કરી શકો. તો આની પ્રેક્ટિસ તમે જેટલી વધારે લખીને કરી હશે એ વખતે તમને ત્યાં ધ્યાનમાં આવશે અને તમે બહુ જ સરસ રીતે, સરળતાથી, ટાઈમ મેનેજમેન્ટ સાથે લખી શકશો. એટલે તમે જેમ કીધું એ પ્રમાણે 3 કલાક બેસીને લખવાની પ્રેક્ટિસ એ જરૂરી છે. જેટલા વધારે તમે પેપર્સ લખ્યા હશે, જે સમયે તમારે પરીક્ષા આપવાની છે એ સમયે તમે બેસીને લખો તો એ તમને વધારે ફાયદાકારક નીવડશે. જેમ રાત્રે અંધારું થાય તો આપણને ઊંઘ આવે છે, એવી જ રીતે પરીક્ષાનો સમય સમજો તમારો 11 થી 2 નો છે તો 11 થી 2 દરમિયાન તમે 1 મહિનો બેસીને લખવાની પ્રેક્ટિસ હશે તો તમારું આખું બોડી અને તમારું મગજ બધું એ લખવા માટે તૈયાર થઈ ગયું હશે. એટલે પરીક્ષાના દિવસે તમે સારું પરફોર્મ કરી શકશો. પરીક્ષાનો સમય છે એ જ સમય દરમિયાન તમે જ્યારે લખો છો પેપરો, એ જ સમયમાં જ લખો જે પ્રેક્ટિસ પેપર્સ લખો છો તે, અને એ જ પોઝિશનમાં બેસીને લખો જે ટેબલ ખુરશી પર બેસીને લખો છો. એ જ રીતે લખો તો તમને વધારે ફાયદો થશે. બોર્ડના એક પહેલા ટાઈમમાં બોર્ડમાં ટોપર્સ ડિક્લેર કરાતા હતા તો એક ટોપરે કહ્યું હતું કે જેટલા કાગળ કાળા કરશો એટલા માર્ક્સ વધારે આવશે. એટલે હમણાં લખવાની પ્રેક્ટિસ મેક્સિમમ જેટલી કરશો એટલું તમને વધારે ફાયદો થશે એવું સરનું કહેવું છે. સર, હવે એક બીજો સવાલ છે કે પરીક્ષાના પહેલા દિવસની વાત, કે જ્યારે તમે લાસ્ટ ટાઈમની તૈયારી કરતા હોય ત્યારે શું ધ્યાન રાખવું કે કઈ રીતે ફટાફટ રિવિઝન? કારણ કે ઘણા બધા છોકરાઓ એવું કરતા હોય છે કે બધું નથી આવડતું, કશું નથી આવતું, બહુ એમને ટેન્શન આવી જાય છે, નર્વસ થઈ જાય છે. તો એ પરીક્ષાના એક દિવસ પહેલાં શું કરવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ? પ્રશ્ન તમારો બહુ જ સારો છે. હું થોડી વધારે લંબાણથી એમાં વાત કરીશ.
વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને પરીક્ષાની તૈયારી જ્યારે તમારું બાળક કરે છે અને હવે લગભગ 12 કે 13 જ દિવસ બાકી છે, ત્યારે પહેલાં 12-13 દિવસની પણ થોડી વાત હું આપને એમાં ઉમેરી દઉં. આ દિવસો દરમિયાન બાળકના સૂવામાં, ખાવામાં, પાણી અને જ્યુસ ને આ બધા પીવામાં કેટલીક કાળજી લેવી જરૂરી છે. અનિવાર્ય રીતે બાળક તમારું જે છે એ ઓછામાં ઓછું રાત્રિ દરમિયાન 8 કલાકની ઊંઘ લે એની કાળજી લેવી જોઈએ. એને ઉજાગરા ન કરાવશો. એને ઘરમાં બનાવેલો તાજો, હળવો, સુપાચ્ય ખોરાક એને તમે ખવડાવો. વધારે પડતું તળેલું, તીખું આવું એને ન ખવડાવો. સાથે રોજનું ઓછામાં ઓછું અડધોથી પોણો કલાક, 41 મિનિટ કોઈને કોઈ પ્રકારની ફિઝિકલ એક્સરસાઇઝ આ દિવસોમાં પણ ચાલુ રખાવો અને પરીક્ષાના દિવસોમાં પણ એ કરશે તો એ વધારે સારી રીતે ફોકસ કરી શકશે, કોન્સન્ટ્રેશન કરી શકશે અને ફ્રેશ રહી. કારણ કે માત્ર ભણ્યા જ કરવું તો એનાથી અનેક પ્રકારનો કંટાળો આવશે. તો આ બાબતોની સાથે હવે જ્યારે તમે પરીક્ષાના આગળના દિવસની વાત કરી છે, વિરંગભાઈ, એક તો આટલી બાબતો કરશે, ખાવાનું, પીવાનું અને સૂવાનું ધ્યાન રાખશે, થોડી રમત કરશે. રમત એટલે કે ફિઝિકલ પ્લેની હું વાત કરું છું, રમત એટલે મોબાઈલ ગેમની વાત આપણે કરતા નથી. તો એ દિવસે પણ વિદ્યાર્થીને મનમાં ટેન્શન નહીં હશે અને એને વિચારવાનું છે કે મેં વાંચ્યું છે, ખરેખર વાંચ્યું જ હોય, પેપર્સ લખ્યા જ હોય તો એને વિચારવાનું છે કે મેં જે કંઈ વાંચ્યું છે, મેં જે કંઈ લખ્યું છે, મેં જે કંઈ પ્રેક્ટિસ કરી છે, પરીક્ષા દરમિયાન મને એ બધું યોગ્ય રીતે યાદ આવશે અને હું ત્યાં લખી શકીશ. કારણ કે જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ ત્યારે આવો વિચાર આપણને આવતો નથી. તમે એક સાથે રિલેક્સ અને એક સાથે ટેન્સ હોઈ શકો નહીં. એટલે જો તમે રિલેક્સ રહેવાની પ્રેક્ટિસ કરશો, આવા વિચાર કરશો, તૈયારી કરી હશે, વિચાર કરશો તો તમને ટેન્શન નહીં આવશે. એટલે શક્ય એટલું તણાવ મુક્ત રહેવા માટેનો પ્રયાસ કરો. પરીક્ષાના આગળના દિવસે રિવિઝનની તમે જે વાત કરી, તો સામાન્ય રીતે એ દિવસે તમારે બધું વાંચવા જવાનું ન હોય. આપણે જવાબો વાંચીએ છીએ. પરીક્ષાની અંદર તમારે પ્રશ્ન વાંચવાના છે અને જવાબ લખવાના છે. તો પરીક્ષાના આગળના દિવસે તમે પ્રશ્ન વાંચો અને એનો જવાબ શું હોઈ શકે એનો તમે વિચાર કરો. તો પ્રશ્નો વાંચો અને જવાબનો વિચાર કરો, કારણ કે પરીક્ષામાં તમારે આવી રીતે લખવાનું છે, પ્રશ્ન જોવાનો છે અને જવાબ લખવાનો છે. તો આ પ્રકારે રિવિઝન કરશો. એ દિવસે તમારી પાસે બહુ મોટી આખી નોટબુક અથવા તો પુસ્તક ન હોવું જોઈએ. તમારી પાસે પ્રશ્નો લખેલા હોવા જોઈએ. MCQ હોય તો MCQ લખેલા હોય, એની સામેનો જવાબ શું હોય એ તમારે વિચારવાનું છે. એ જ રીતે લોંગ ક્વેશ્ચન છે તો લોંગ ક્વેશ્ચન વાંચવાનો છે અને એનો જવાબ શું હોઈ શકે એ તમારે વિચારવાનું છે. કારણ કે આટલા દિવસો સુધી તમે પ્રેક્ટિસ કરી હતી લખવાની, એટલે એ ફિલ્ડનું તો તમે કામ પૂરું કર્યું છે. એ દિવસે પ્રશ્નના જવાબ તમને યાદ આવે છે કે કેમ. આવી રીતે તમે રિવિઝન કરશો તો એનો તમને વધારે ફાયદો થશે એવું મને લાગે છે. સર, એક વસ્તુ એ છે કે એક્ઝામના પહેલા દિવસે વધારે લોકોને એવું લાગતું હોય છે કે બધું કશું નથી આવડતું, બધું ભૂલી ગયા. તો એક જે સ્મૃતિ, જેને મેમરી કહીએ છીએ, એમાં એવું કહેવાય છે કે ભૂલી જવું અને યાદ નહીં આવવું, આ બંને વસ્તુમાં શું ફરક છે? વિરેનભાઈ, મનોવિજ્ઞાનની ભાષામાં જેને કહેવાય છે સ્મરણ અને વિસ્મરણ, મેમરી એન્ડ ફરગટિંગ. ખરેખર તો વિસ્મરણ જેવું કશું છે જ નહીં. આપણે ભૂલી જતા જ નથી. હું તો મારા ક્લાસમાં ભણાવતી વખતે કહું છું કે લોકોને 7 જન્મ સુધીનું યાદ હોય છે. એટલે તમે કશું ભૂલી જતા છો જ નહીં. ભૂલી જવું એટલે જરૂર પડે ત્યારે યાદ ન આવવું. પછી તો આપણને યાદ આવે જ છે. દાખલા તરીકે કોઈને આપણે જોયું કે ભાઈ આ ભાઈને તો હું ક્યારેક મળેલો છું, એમનું નામ યાદ નથી આવતું, તમારી સામે છે, તમે જ્યારે મગજ પર બહુ જ જોર કરો છો ત્યારે તમને યાદ નથી આવતું. તો પછી એ ભાઈ જતા રહેશે. તમે 2-4 કલાક પછી જ્યારે તમે એકદમ હળવા છો ત્યારે અચાનક તમને એમનું નામ યાદ આવે છે. એટલે તમે ભૂલી જતા છો જ નહીં. એવી જ રીતે પરીક્ષાની અંદર પણ આ બધી જે પ્રેક્ટિસની આગળ આપણે વાત કરી એ એટલા માટે જ વાત કરી કે તમે જ્યારે જોઈએ ત્યારે એ વસ્તુને યાદ કરી શકો. જે વસ્તુ આપણે ભૂતકાળમાં વાંચી હતી એને જરૂર પડે ત્યારે વર્તમાન કાળમાં ફરી પાછી એની જ રીતે યાદ કરવી, એને આપણે સ્મરણ કહીએ છીએ. તો આ સ્મરણ હોય જ છે, જરૂર છે તમારે રિલેક્સ રહેવાની. એટલે જ મેં તમને કીધું કે આગળના દિવસે તમારે એવું વિચારવાનું છે કે મને બધું યાદ છે અને જરૂર પડશે ત્યારે હું એને યાદ કરી શકીશ. મેં તમને જે કીધું કે પ્રશ્ન વાંચો અને એનો જવાબ વિચારો. જો આ રીતે તમે પ્રેક્ટિસ કરેલી હશે તો તમને ખબર જ છે કે આ પ્રશ્નનો જવાબ મને યાદ જ છે.
એટલે જ્યારે પરીક્ષા ખંડની અંદર તમે બેસો છો ત્યારે પણ તમને આ પ્રશ્ન અને એનો જવાબ યાદ રહેશે. એટલે ખરેખર આપણે કશું ભૂલી જતા છીએ જ નહીં, આપણને બધું યાદ જ હોય છે. જરૂર પડે ત્યારે યાદ રાખવા માટેની, યાદ લાવવા માટેની, યાદ કરવા માટેની પ્રેક્ટિસ કરીએ તો એનાથી ફાયદો થઈ શકે. સર, એક એવું કહેવાય છે કે જ્યારે તમે ટેન્શનમાં હોવ છો, કે તમને એન્ઝાઇટી હોય છે, ત્યારે તમારા મગજની અંદર જે બ્લડ સર્ક્યુલેશન જવું જોઈએ, જે યાદ કરવા માટેની જે જગ્યાઓ પર, ત્યાં ઓછું થઈ જાય ને બીજી જગ્યાએ બધું બ્લડ સર્ક્યુલેશન જવા માંડે છે. તો એ જે એન્ઝાઇટી છે, ટેન્શન છે, એના લીધે યાદ નથી આવતું, એ સાચું છે? અને જો એ સાચું હોય તો ત્યારે શું કરવું? માની લો કે એવું થાય છે કે ભાઈ મને નથી જ, તો ત્યારે શું એનો રસ્તો શું છે? તમે કીધું એ પ્રમાણે મગજ એ એવું એક ઓર્ગન છે આપણા શરીરનું કે જે સૌથી હાઈએસ્ટ ઓક્સિજનનો ઉપયોગ કરે છે. સૌથી વધારે ઓક્સિજન એ વાપરે છે અને એ બ્લડ ફ્લો દ્વારા મગજની અંદર જાય છે. એટલે જ્યારે આપણે મગજનું કામ કરતા હોઈએ ત્યારે આપણે જેટલા રિલેક્સ રહીશું એટલું વધારે સારું થશે. હવે તણાવ, સ્ટ્રેસ, એન્ઝાઇટી આ બધું જે છે તમારા મગજને હેંગ કરી દેશે. કોમ્પ્યુટરનું ઉદાહરણ તમે લો કે એક કી તમે દબાવી કોઈ એક ફોલ્ડરમાંથી કોઈ એક કંઈક કાઢવા માટે અને તમે વારંવાર બહુ બધી કીઝ દબાવશો તો કોમ્પ્યુટર હેંગ થઈ જશે. એવી જ રીતે મગજની અંદરથી તમને એવું લાગે છે કે મારે આ મેમરી, આ યાદ, આ વસ્તુ, આ પ્રશ્નનો જવાબ બહાર કાઢવો છે, એની માટે તમે એકવાર પ્રયત્ન કર્યો અને જો તમે ટેન્શનમાં આવી જશો કે મને એનો જવાબ યાદ નથી આવતો, હું ભૂલી ગયો, તો જે પેલી પ્રક્રિયા છે એ થશે નહીં ને મગજ હેંગ થઈ જશે. એટલે તમને જો એવું લાગતું હોય કે આ મને યાદ નથી આવતું તો એ વખતે તમે ઊંડા શ્વાસોશ્વાસ લો, ડીપ બ્રીધિંગ કરો, 1 મિનિટ માટે, અડધી મિનિટ માટે આંખ બંધ કરો. તો આવી રીતે કરશો તો તમારા મગજની અંદર જે બધી ફાઇલ્સ યોગ્ય જગ્યાએ ગોઠવાયેલી છે, તમે એની ચાંપ દાબી છે, કળ દાબી, પેલી ફાઇલને બહાર આવવા માટે, એના સ્ક્રીન પર આવવા માટે જેટલો સમય લાગે એટલો સમય ત્યાં તમે આપો છો. જો તમે આવું નથી કરતા તો તમે વધારે પડતી એન્ઝાઇટીમાં આવી જાઓ છો, ટેન્શનમાં આવો છો, સતત તમારી અંદર એવા નેગેટિવ થોટ્સ અને એ પછી જે વિચારો છે એ તમારી આખી જે વિચાર પ્રક્રિયા હતી એને ખોરવી નાખશે. એટલે એ દરમિયાન રિલેક્સ રહેતા શીખો. એટલા જ માટે મેં કીધું કે રાત્રે ઉજાગરો ન કરવો, પરીક્ષાના દિવસે પણ સવારે યોગ્ય પ્રકારનો ખોરાક લઈને, ખાઈને, શક્ય હોય તો થોડું કંઈક ગળપણ કેવું, કારણ કે આપણે ગ્લુકોઝની જરૂર પડવાની છે. તો શરીરની અંદરથી મગજને જે બ્લડ ફ્લો મળવું જોઈએ, જે ઓક્સિજન મળવું જોઈએ, એ આ બધાના પરિણામે મળશે. તો ખાવાનું થોડું ધ્યાન રાખીને ગયા હશો, આ પ્રકારે કાર્ય તમે કરેલું હશે. અને જો તમે તણાવમાં આવો છો તો તમે રિલેક્સ રહેવા માટેની પ્રેક્ટિસ કરો, ડીપ બ્રીથિંગ કરો અને આંખ બંધ કરો. તમે વધારે સારી રીતે બધી જ જે કંઈ વાંચેલી બાબતો છે એને યાદ કરી શકશો. સર, એક એવી ટેકનિક્સ બતાવવામાં આવે છે જેને આપણે મેનિફેસ્ટેશન કહીએ છીએ, કે જેને કલ્પના કરવાનું, કે એને કહીએ છીએ કે ભાઈ તમે એક્ઝામમાં ક્લાસમાં બેઠા છો એ રીતે તમે એને વિચારો, એને ઇમેજિનેશન કરો અને એનું મેનિફેસ્ટેશન કરો તો ત્યાં તમને ફાયદો થાય છે. એ વાત સાચી છે હિરણભાઈ? એની માટે આપણે શબ્દ વાપરીશું વિઝ્યુલાઇઝેશન. તો વિઝ્યુલાઇઝેશનથી ચોક્કસપણે આ ફાયદો થતો હોય છે. ખાસ કરીને ઇન્ટરવ્યૂ આપવાવાળા જે જીપીએસસી કે યુપીએસસીના કે કોઈ પણ ઇન્ટરવ્યૂઝ આપવાવાળા લોકો છે એમની સાથે મેં આ બાબતે ઘણું બધું કામ કર્યું છે. ઇવન મારા પીએચડીના ટોપિકમાં પણ આ વિઝ્યુલાઇઝેશનનો થોડો ભાગ હતો. પરીક્ષાની અંદર તમે જે કંઈ વાંચ્યું છે એ તમારા બેક માઇન્ડમાં તો છે જ. અમે જે કરાવીએ છીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન વર્ષની શરૂઆતથી કરાવીએ છીએ. એની માર્કશીટ એણે તૈયાર કરી હોય, કયા પેપરમાં એણે કેટલા માર્ક લાવવા છે આ બધું એણે લખીને તૈયાર કર્યું હોય, અને પછી રોજ અડધો કલાકથી પોણો કલાક એકદમ રિલેક્સ થઈને જ્યારે એનું સબકોન્શિયસ માઇન્ડ કામ કરતું હોય ત્યારે એણે આ વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. પણ આ જો એડવાન્સથી કરેલું હશે તો વધારે ફાયદો થશે. અત્યારે હવે વિઝ્યુલાઇઝેશન કરાવવા જશો તો એનાથી ફાયદો થઈ શકે નહીં. એટલે અત્યારે એમણે વિઝ્યુલાઇઝેશન ચોક્કસ ફાયદો કરે છે, પણ એ બહુ લાંબા સમય સુધી જો કરેલું હોય તો એનો ફાયદો એ થઈ શકે. કોઈ તમને એમ કે વિઝ્યુલાઇઝેશન કરો અને તમે અહીંયા આજે વિઝ્યુલાઇઝેશન કરશો તો ગણિતનું પેપર આખું તમને દેખાશે, તો આ વાત સાચી નથી. વિઝ્યુલાઇઝેશન તમે કરેલી મહેનત
અને એની રીતે જો તમે એડવાન્સથી આ કરેલું હશે તો એનું પરિણામ એ આવી શકે. વિઝ્યુઅલાઇઝેશનમાં તમે એવી રીતે કરી શકો કે તમે તમારું જે પેપર છે એ યોગ્ય રીતે લખી રહ્યા છો, તમને બહુ સરસ રીતે 3 કલાક તમે એ પેપર લખ્યું છે, તમે એકદમ રિલેક્સ રહીને એ પેપર લખ્યું છે. આ પ્રકારનું વિઝ્યુઅલાઇઝેશન તમને ફાયદો એ કરી શકે. સર, એક સવાલ એ છે કે એક્ઝામ હોલમાં બેઠેલો છે વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીની, અને ત્યારે એકદમથી એને કોઈક બધું ભૂલી ગયું છે, બ્લેન્ક થઈ ગયું, કંઈ શું લખાતું નથી, આગળનો સવાલ આવડતો જ નથી, એવી સ્થિતિ ઊભી થઈ જાય તો તરત એમણે શું કરવું જોઈએ? વિરાંગભાઈ, આ મેં જેમ કીધું એમ કે એનું મગજ બ્લોક થઈ ગયું છે અથવા તો હેંગ થઈ ગયું આપણે કહી શકીએ. આવા વખતે બધા જ પ્રકારની ચિંતા છોડીને 5-7 મિનિટ સુધી આંખ બંધ કરી દો. બેન્ચ કે ટેબલ હોય તો એની ઉપર માથું નાખી દો. સર કે સુપરવાઇઝરો એમને કહી દો કે મને આ પરિસ્થિતિ છે એટલે હું 5-7 મિનિટ સુધી રેસ્ટ લઉં છું. મૂળભૂત વાત આખા મગજને કાર્યરત કરવાની છે. જે આ નેગેટિવ થોટ્સ, નકારાત્મક વિચારો આવ્યા એના કારણે ત્યાં બ્લોકેજ થઈ ગયું. જેટલા તમે રિલેક્સ થશો, જેટલા તમે એ પરિસ્થિતિને છોડી દેશો, જેટલા તમે તમારી જાતને હળવાશનો અનુભવ કરાવડાવશો, એટલા તમે ડીપ બ્રિધિંગ કરો. એવું લાગે તો પાણી જો લઈ જવાની પરમિશન હોય, રજા મળતી હોય તો તમે પાણી પીવો અને 2-5 મિનિટ 7 મિનિટ આંખ બંધ કરીને બેસો અને જાતને એવું કહો કે મને બધું યાદ છે અને યાદ આવવાનું છે, હું લખી શકીશ. તો આવું જો થયું હશે તો 2-5-7 મિનિટ આરામ તમે કરશો તો હું માનું છું ત્યાં સુધી ફરીથી બધું જ પાછું તમે રિકોલ કરી શકો છો. અને એક જવાબ તમે લખ્યો એટલે ફરી પાછા બીજા જવાબો એની પાછળ ફ્લોમાં તમને યાદ આવી જશે. તો ડૉક્ટર રુદ્રેશ સરે આપણને કહ્યું કે તમારું મગજ અને તમારું શરીર, તમારા હાથ બંને પરીક્ષા વખતે તમારા ટૂલ જ છે, કે સાધન છે. જેમ કે તમે બાઇક પર બેસીને જાઓ છો, કોઈ જગ્યાએ દૂર જવા માંગો છો, એ બાઇક ટૂલ છે, એ બાઇક તમે નથી. એ રીતે શરીર પણ તમારું ટૂલ છે એક્ઝામ આપવા માટેનું, અને એ મગજ તમારું ટૂલ છે. તમે એનો સારી રીતે કઈ રીતે ઉપયોગ કરો છો એ મહત્વનું છે. એ જ્યારે તમને અમુક ટેકનિક બતાવી કે જો એ ટૂલ થોડું બરાબર કામ ના કરે તો શું કરવું, શ્વાસ લેવા, થોડી વાર રિલેક્સ થઈ જવું, એ બધા જો ટૂલ્સ તમે યુઝ કરશો તો એક્ઝામની એન્ઝાયટી તમને બહાર આવી જશે. અને તમે જેટલું વાંચ્યું, માર્ક્સ તો તમે વાંચ્યું હશે એટલા જ આવવાના છે. પણ ઘણીવાર એવું થાય છે કે એન્ઝાયટીના લીધે માર્ક્સ જેટલા આવવાના હોય એનાથી પણ ઓછા થઈ જાય છે. ઘણીવાર સ્ટુડન્ટ્સ એવું કરતા હોય છે કે એમણે 80% વાંચી લીધેલું હોય છે અને 20% બાકી હોય તે પણ ટેન્શનમાં હોય છે કે કશું વાંચ્યું જ નથી. એટલે આવી સ્થિતિ ના થાય, તમે એક એસેસમેન્ટ કરી શકો કે છેલ્લી ઘડી તમે કેટલું વાંચ્યું છે. જો મેક્સિમમ 80% વાંચ્યું હોય તો તમે એને અંદરથી એટલીસ્ટ પાસ તો થઈ જશો. પણ જો એન્ઝાયટીમાં હશો તો તમે પાસ પણ થવાની સમસ્યા ઊભી થઈ શકે છે. હવે એક છેલ્લો સવાલ સરને પૂછું છું કે હમણાં બધા સવાલો વિદ્યાર્થીઓને લગતા પૂછ્યા છે. હવે વાલીઓને શું રોલ હોય છે અને વાલીઓ શું ભૂલો કરતા હોય છે અને શું નહીં કરવી જોઈએ એમણે આ સમયે? બહુ સરસ પ્રશ્ન છે. હું 2-3 ભાગમાં આ પ્રશ્નનો જવાબ તમને આપીશ. એક તો જે વાલીઓ છે, વિદ્યાર્થીઓ ઉપર વધારે પડતું પ્રેશર ના કરો. હવે 12-13 દિવસ છે, આખા વર્ષ દરમિયાન એણે જેટલી મહેનત કરી છે, જે તૈયારી કરી છે, 12-13 દિવસમાં એ કંઈ એટલી બધી વધારે પડતી મહેનત કરીને જો એના 60% આવવાના છે તો એમાંથી 90% સુધી પહોંચી શકશે નહીં. તમે એની ઉપર વધારે પ્રેશર કરશો તો શક્ય છે કે 60માંથી કદાચ ઘટી જશે. એટલે એણે જે કર્યું છે એની પાસેથી વાસ્તવિક પરિણામની અપેક્ષા તમે રાખો. બીજું, જેમ મેં કીધું કે આપણી બહુ ખોટી માન્યતાઓ છે. આપણે માનીએ છીએ કે બાળક બોર્ડમાં છે એટલે આખા વર્ષ દરમિયાન ઘરની અંદર ને બધું જ બંધ થઈ જવું જોઈએ, ટીવી બંધ, એની રમત બંધ. આ બધું વાલીઓએ ખાસ કરીને બાળકનું ખાવાનું, પીવાનું, પાણી અને જ્યુસ વગેરે જે કંઈ છે, ફ્રેશ ફ્રૂટ જ્યુસ, આનું અને રમતનું ધ્યાન રાખવું જોઈએ. બીજું કે એક ફેશન જેવું બહુ વર્ષોથી આપણા ત્યાં છે કે કોઈનું બાળક, કોઈનો દીકરો કે દીકરી બોર્ડની પરીક્ષા આપતું હોય તો આપણે એને શુભેચ્છા આપવા માટે જઈએ છીએ. વાલીઓ એ કરી શકે કે જે કોઈ આવે છે શુભેચ્છા આપવા માટે, શક્ય હોય તો આ જેટલા મિત્રો સાંભળે છે એમાંથી કોઈ વિદ્યાર્થીના ઘરે જઈને પરીક્ષાની આગળ શુભેચ્છા ન આપે. અને જો વાલીઓ સાંભળે છે તો એ કહી દે કે ભાઈ તમે ફોનથી શુભેચ્છા આપી દો, અમે અમારા દીકરા કે દીકરીને પહોંચાડી દઈશું. છતાં મારા જેવા કોઈ હોય કે પહોંચી જ જાય શુભેચ્છા આપવા માટે, તો બાળક જ્યાં જે રૂમમાં વાંચતું હોય એ રૂમમાં એને વાંચતું રહેવા દો. તમે જે આવનાર છે એમની સાથે વાતચીત કરી લો. બાળકને તમારે ત્યાં બોલાવવાની જરૂરિયાત નથી.
એમને કહી દો કે અમે શુભેચ્છા ત્યાં પહોંચાડી દઈશું. કારણ કે શુભેચ્છા આપવાવાળા જે હોય છે એ ઓવર એક્સપેક્ટેશન જ ત્યાં બતાવે છે કે તો તારે આટલા ટકા લાવવા પડશે ને આમ કરવું પડશે ને તારા મમ્મી પપ્પાની તો ઈચ્છા આમ છે આ પ્રકારની છે. એનાથી બાળક કદાચ શક્ય છે કે ટેન્શનમાં આવે. તો વાલીઓ આ કામ એક તો કરી શકે. બીજું કે બાળકને તમે કહો કે તે આખા વર્ષ દરમિયાન મહેનત કરી છે, કરી હોય કે ના કરી હોય કંઈ વાંધો નથી, તો એને કંઈ થઈ જશે નહીં. પણ એને કહો કે તે જેટલી પણ મહેનત કરી છે, અમારી અપેક્ષા એ છે કે તું પરીક્ષા સારી રીતે આપ, જેટલું પણ તને આવડે છે એને તું ત્યાં સારી રીતે લખવા માટેનો પ્રયાસ કર. અમને તારા ઉપર ભરોસો છે કે તું જે મહેનત કરી છે, તે જે તૈયારી કરી છે, 3 કલાક દરમિયાન તે ઘરમાં પેપર રાઇટિંગની એની જે પ્રેક્ટિસ કરી છે એના પરિણામે તું ત્યાં 3 કલાક દરમિયાન ખૂબ જ સારું લખી શકવાનો છે. અમને તારા ઉપર ભરોસો છે. તું કામ કર, પરીક્ષા આપ, જવાબો લખવા માટેનો પ્રયત્ન કર. પરિણામ જે કંઈ આવશે તે અમને સ્વીકાર્ય છે. તારું જે કંઈ રિઝલ્ટ આવશે એ અમે સ્વીકારવાના છીએ. અમારા તારા તરફના પ્રેમની અંદર પરિણામથી કોઈ ફેર પડી જવાનો નથી. મિત્રો, એક બહુ દુઃખદ બનાવ આ વર્ષે બનેલો. આપણે બધા જાણીએ છીએ કે NEETની પરીક્ષા આપવી અને એમાં પાસ થવું કેટલું અઘરું છે. આખા દેશની અંદર જે બાળક, જે વિદ્યાર્થી નીટની પરીક્ષાની અંદર પ્રથમ નંબરે આવેલો હતો, એણે પોતાને જ્યાં મેડિકલની કોલેજમાં એડમિશન મળ્યું હતું એ કોલેજમાં હાજર થવાના આગળના દિવસે આત્મહત્યા કરી લીધી. કારણ કે માતા પિતાની એક્સપેક્ટેશન કે એણે મેડિકલમાં જ જવું જોઈએ, વિદ્યાર્થીની રસ, રુચિ, ઈચ્છા એનું ધ્યાન નહીં આપ્યું. તો ડૉક્ટર રુદ્રેશ વ્યાસ સર, આપનો ખૂબ ખૂબ આભાર. અને હું એક અહીંયા કહેવા માગું છું કે આ વિડીયોની સાથે અમે એક ફોન નંબર પણ મૂકીશું કે જે કોઈએ જો હેલ્પલાઇનનો ઉપયોગ કરવો હોય અને કંઈ પૂછવું હોય, કંઈ સમસ્યા હોય, તો એ હેલ્પલાઇન પર તમને જે એક્સપર્ટ્સ લોકો હશે, જે મનોવિજ્ઞાન ભણેલા છે, એના એક્સપર્ટ લોકો તમને ગાઈડ કરશે. તો તમે એનો પણ ઉપયોગ કરશો. જી સર, કંઈ કહેવા માંગો છો? સુરત શહેર પોલીસ સાથે મળી અને આમ તો આપણે જેમ વિરાંગભાઈએ કીધું એમ 2000ની સાલથી હેલ્પલાઇન આપણે ચલાવીએ છીએ, પરંતુ હમણાં સુરત શહેર પોલીસ સાથે મળી અને 24 કલાક ચાલતી એક આ પ્રકારની માનસિક સ્વાસ્થ્ય માટેની હેલ્પલાઇન ચાલે છે, જેનો નંબર આની સાથે પ્રદર્શિત કરવામાં આવશે. કોઈ પણ વાલી, કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષાને લગતા પ્રશ્નો દરમિયાન તો એનો ઉપયોગ કરી જ શકે છે. તમે ગમે ત્યારે 24 કલાકમાં પૂછી શકો છો. સલાહ મનોવિજ્ઞાનની અંદર જે લોકો કાઉન્સેલર તરીકે ટ્રેન્ડ થયેલા છે એવા મનોવિજ્ઞાનના નિષ્ણાતો ત્યાં બેસે છે. અને પછીથી પણ માત્ર પરીક્ષા દરમિયાન જ નહીં, ભવિષ્યની અંદર પણ ગમે ત્યારે તમને જરૂરિયાત લાગે કે તમને કોઈ સાયકોલોજીકલ હેલ્પની જરૂર છે, કોઈ આત્મહત્યા કરવા જતું હોય, કોઈને કંઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ હોય, તો એવા વખતે પણ તમે આ જે 2 ફોન નંબર્સ છે એનો ઉપયોગ કરી શકશો. થેન્ક યુ સર. અને આ જે મનોવૈજ્ઞાનિક હેલ્પલાઇન છે એનો ઉપયોગ ગુજરાતના કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. આ ભલે આ ચાલે છે સુરતથી, પણ ગુજરાતનો કોઈ પણ વાલી, વિદ્યાર્થી કે વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે છે. આપનો ખૂબ ખૂબ આભાર. અમને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે. આવા જ વિષયો સાથે ફરી આપને મળતા રહીશું. ખૂબ ખૂબ આભાર.